દાહોદ લીંબડીમાં સરપંચનો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. લીંબડી પોલીસ સ્ટેશન દ્વારા નવા ચૂંટાયેલા સરપંચનો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. લીંબડી વિસ્તારમાં આવેલ 28 ગ્રામ પંચાયતના સરપંચનો પરિસંવાદ યોજાયો. દિવસ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના નેતૃત્વમાં યોજાયો કાર્યક્રમ. નવા ચૂંટાયેલા સરપંચોને ભ્રષ્ટાચાર ન કરવા કરી અપીલ. તમામ સરપંચને સરકારની આવેલ ગ્રાન્ટનો વ્યવસ્થિત ઉપયોગ કરી ગામનો વિકાસ કરવા કરી અપીલ. નવા સરપંચોને દહેજ, દારૂ અને ડીજે જેવા દૂષણથી દૂર રહેવા કરી અપીલ. દાહોદ જિલ્લામાં ગુનાખોરીમાં 38% ઘટાડો નોંધાયો છે. દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા લોકોને સાયબર ગુનાની સચેત રહેવા અનુરોધ કરાયો. દરેક ગામમાં સીસીટીવી નાખવા માટે પણ અનુરોધ કરાયો. બ્યુરો ચીફ પ્રવીણ કલાલ, દાહોદ. પંચમહાલ સત્ય ન્યૂઝ, દાહોદ. સરપંચ સંમેલન થઈ રહ્યા છે. આનો હેતુ શું છે એના વિશે આપણે થોડી વાત કરી, પણ એ પહેલા તમામ હવે કાર્યક્રમની જે આગળની કાર્યવાહી મુજબ હું આપ સૌને પહેલા તો ટ્રાફિક નિયમો બાબતે અને સરકારની નવી યોજના વચ્ચે જાઓ, વાત મૂકો, વિચાર મૂકો, ખર્ચો બચશે. કે ડીજેના પૈસે મહેમાનને સારું જમાડો, આપણો પ્રસંગ ઉજાગર થશે. દીકરીને આપો, જમાઈને આપો, ભેટ આપો, પણ આ પૈસા ગેરવલ્લે જતા અટકાવો. દારૂ ઉપર અમે લોકો પુષ્કળ કામ કરીએ છીએ. આ 23, 24 અને 25 એમાં 2 વર્ષનો અમારો જે ટેન્યુઅર છે એ ટેન્યુઅર એની આગલા 2 વર્ષની સરખામણીએ જોતા અમે લોકોએ 21,900 કેસ વધારે કર્યા છે. એટલા 21,900 આ એક રેકોર્ડ છે. મારું નામ જાવેદ છે. હું લગભગ આજે છેલ્લા 6 મહિનાથી ઝાલોદ પોસ્ટે ખાતે એઝ આઈટી એક્સપર્ટ કાર્યરત છું અને